अध्याय बीजो श्लोक नंबर 27 सांख्ययोग। जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृत्यस्य च तस्मादपरिहार्यर्थे नत्वं शोचितुं हर्षसि। जातस्य हि ध्रुवो मृत्यु एटले जन्म ले छे तेमनुं मृत्यु निश्चित छे। ध्रुवम जन्म मृत्यस्य च एटले अने मरे छे तेनो जन्म निश्चित छे। तस्मादपरिहार्यर्थे एटले तेमने टाळवुं संभव नथी એટલા માટે। नत्वं शोचितुं हर्षसि एटले तू दुखी न था। आखो अर्थ छे जन्मने वाले की मृत्यु निश्चित है और मरने वाला का जन्म निश्चित है, इसलिए जो अटल है अपरिहार्य है उसके विषय में तुमको शोक नहीं करना चाहिए। અહીં પર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જન્મે છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો જન્મ નિશ્ચિત છે, તેને કોઈ ટાળી નથી શકતું। આવું જ થાય છે, માટે તું દુઃખી ન થા। જો આગળના શ્લોકના વિડીયો જોયા હોય તો શ્રી કૃષ્ણએ અર્જુનને પહેલાં એવું કહ્યું કે આત્મા છે તે જ વાસ્તવમાં છે અને જીવાત્મા છે તે નથી। જીવાત્મા નથી તો તેમનો નાશ થવાનો કે મરવાનો શોક ન કરો, કારણ કે જે છે જ નહીં એના માટે શું દુઃખી થવું। ત્યાર પછી ફરીથી શ્રી કૃષ્ણ કહે છે કે જો તું છતાં પણ માને છે કે જીવાત્મા છે તો પણ તારે દુઃખી ન થવું જોઈએ અને તેમને શા માટે દુઃખી ન થવું જોઈએ તે અહીં પર સમજાવ્યું છે। તો અહીં પર ચક્રથી ચાલવાવાળું આપણું બ્રહ્માંડ છે તેમનો સંદર્ભ લે છે અને તેના દ્વારા આપણને સમજાવે છે કે ભારતીય પરંપરામાં એવું જ કહેવામાં આવે છે કે આ જે સંસાર છે તે એક ચક્રમાં ચાલે છે, જ્યાં એ થી બી તરફ જાય છે અને બીથી ફરીથી એ તરફ આવે છે। તો આવી રીતે ચક્ર છે તે ચાલ્યે રાખે છે। જેમ કે ઉદાહરણ તરીકે આપણને જ્યારે સુખ છે તે સુખ છેલ્લે દુઃખમાં બદલાઈ જશે અને તે દુઃખ ધીમે ધીમે સુખમાં પરિવર્તન થઈ જશે। તો પહેલાં સુખથી દુઃખ અને દુઃખથી સુખ આવશે। જેમ કે સફળતામાંથી નિષ્ફળતા મળે અને નિષ્ફળતામાંથી ફરીથી સફળતા મળે, અથવા તો જો કોઈ સમાજમાં ઉપર ઉઠે છે તે નીચે આવે છે અને નીચે હોય છે તે ઉપર ઉઠે છે। તો આવી રીતે પરિવર્તન થતું રહે છે। તો કોઈ પણ પ્રક્રિયા અથવા વસ્તુનો આરંભ છે તો તેનો અંત પણ છે અને જો તેનો અંત છે તો આરંભ પણ છે। તે રૂપથી જ અહીં પર કહે છે કે જેમનો જન્મ છે તેનું મૃત્યુ થશે જ અને જેનું મૃત્યુ થાય છે તે ફરીથી જન્મ લેવાના જ। તો તે કારણથી જ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ બધાને મારી નાખીશ અને તું એવું માનીશ કે બધી જીવાત્મા છે તો તેનો અંત કરી દઈશ તો પણ તું દુઃખી ન થા, કારણ કે તેઓએ જન્મ લીધો છે તો તેમનું મૃત્યુ થશે જ। આ લોકો મરી જશે અને તું તેમના મૃત્યુનું કારણ બનીશ તો પણ તેઓ પુનર્જન્મ લેશે, તો દુઃખી થવાનું તો કોઈ કારણ જ નથી। તો આ વિચાર તો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ બધા શ્લોક એકસાથે જોઈએ તો એક બીજો વિચાર પણ આવે છે। તે વિચાર છે તે વાસ્તવમાં સંપૂર્ણ સત્યનો વિચાર છે, તેને સમજવામાં મદદ કરે છે। તો આપણો સમાજ છે તેમાં ભારતીય પરંપરા છે તેમાં તેવું કહેવામાં આવ્યું છે કે સત્ય છે તે અનંત છે, કારણ કે આપણે અનંત નથી, સીમિત છીએ। સીમિત રૂપમાં આપણે ક્યારેય અનંત સત્ય સુધી નથી પહોંચી શકતા, આપણે ખાલી સત્યના અલગ અલગ સ્તર સુધી જ પહોંચી શકીએ છીએ। તો અહીં પર શ્રી કૃષ્ણએ સત્યના બે સ્તર આપ્યા છે। પહેલું એ છે કે આત્મા જ છે, જીવાત્મા નથી। બીજું એ છે કે જો તું જીવાત્માને માને છે તો જીવાત્મા છે। તો અહીં પર જોઈએ તો અલગ અલગ સત્યના સ્તર ઉપર શ્રી કૃષ્ણ બોલી રહ્યા છે। તો એ આપણી ભારતીય પરંપરા તે દર્શાવે છે કે કેવી રીતે અલગ અલગ સ્તરના સત્યના સ્તરને સન્માન આપવામાં આવ્યું છે। આપણે એવી રીતે પણ સમજી શકીએ કે જેવી રીતે રિલેટિવિસ્ટિક મિકેનિક્સ છે અને ન્યુટોનિયન મિકેનિક્સ છે, તો આપણે જાણીએ છીએ કે રિલેટિવિસ્ટિક મિકેનિક્સ જે આઇન્સ્ટાઈને આપી છે તે વાસ્તવમાં સત્યની નજીક છે। ન્યુટોનિયન મિકેનિક્સ છે તે વાસ્તવમાં રિલેટિવિસ્ટિક મિકેનિક્સનું અપ્રોક્ષી છે, પરંતુ આપણે તો પણ ન્યુટોનિયન મિકેનિક્સનો જ ખૂબ જ ઉપયોગ કરીએ છીએ આપણા જીવનમાં, કારણ કે ન્યુટોનિયન મિકેનિક્સનો ઉપયોગ ઘણો સરળ હોય છે। જે કંઈ પણ કેલ્ક્યુલેશન કરીએ છીએ તે સરળ રીતે કરી શકીએ છીએ। તે જ ગણનાને જો રિલેટિવિસ્ટિક મિકેનિક્સ મુજબ કરવા લાગીએ તો આપણને તે અઘરી પડશે અને તેમજ ઘણો સમય પણ લાગશે અને અંતે પરિણામ તો બંનેનું સરખું જ આવશે। જો તેવી જ રીતે જીવાત્માનું હોવાનો વિચાર વાસ્તવમાં એક સરળ વિચાર છે, કારણ કે તે તેવો વિચાર છે જેને આપણે સીધો અનુભવ કરીએ છીએ।
જોકે એ માનવું કે ખાલી આત્મા જ છે, જીવાત્મા નથી, તે થોડુંક અઘરું લાગે છે. તેમને દરેક વ્યક્તિ નથી સમજી શકતા. તો એટલા માટે જ આપણે આપણા સાદા જીવનમાં જીવીએ છીએ તો આપણને આપણું અસ્તિત્વમાં તો દેખાય જ છે. તે રૂપથી જીવાત્મા છે. તો આપણા જીવનની અપરોક્ષી રીતે જીવાત્મા છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે આપણે જીવન સારી રીતે જીવી શકીએ. આપણે જીવાત્મા છે તે વિચારીને જીવી શકીએ. જેવી રીતે આપણે આકાશ જોઈએ તો એવું કહીએ છીએ કે તે નીલા રંગનું છે, આપણા પર નીલા રંગની છોત છે. આવું ઘણીવાર કવિતામાં પણ લખીએ છીએ, પરંતુ વાસ્તવમાં એવું કંઈ છે નહીં, પરંતુ વિચારી શકીએ. વાસ્તવમાં તો આપણને જ્ઞાન છે જ કે કોઈ જ આકાશ છે જ નહીં, છતાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે આકાશ નીલા રંગનું છે. તો વાસ્તવમાં આત્મા છે, જીવાત્મા નથી, તેમનું જ્ઞાન હોવું જ જોઈએ, પરંતુ આપણા સાદા જીવનમાં આપણે તે ઉપયોગ કરી શકીએ કે જીવાત્મા છે, અને જીવન જીવવામાં સરળતા પણ મળશે, અને તે વિચારથી જીવન જીવવામાં પણ કોઈ ખોટું નથી. આશા રાખું છું કે તમને શ્લોક સારી રીતે સમજાઈ ગયો હશે. આગળના શ્લોકમાં